વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને હવે એ જ દરમિયાન આપણે જોયું કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના મૂર્તિયા છે તે મેદાનમાં ઉતારવામાં નથી આવ્યા, પરંતુ જેમના પ્રભારીઓ હોય એમની નિમણૂક કરી દેવામાં આવી છે। આજે વાત કરવી છે કે ભાજપે પોતાના કયા એવા પ્રભારી ઉપર નિમણૂકની પસંદગી ઢોળી છે કે આ લોકો જે વિસાવદરની પરિસ્થિતિ છે, કડીની પરિસ્થિતિ છે એમાં વ્યવસ્થિત બંધ બેસે છે અને લોકોને સમજાવી શકે એમ છે કે અહીંયા ભાજપ તમારા માટે બરોબર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, એટલે કે હવે આપણે 19 જૂને એ જોવાનું છે કે અહીંયા જે ત્રિપાંખીયો જંગ કે પછી ચાર પાંખીયો જંગ છે તે ખેલાવા જવાનો છે, કારણ કે અહીંયા શંકરસિંહ બાપુ છે તેમણે પણ એવું કહી દીધું છે કે અમારે પણ અહીંયા ચૂંટણી હવે લડી લેવી છે। ખાસ કરીને અત્યારે ભાજપની વાત કરવી છે કે ભાજપે પોતાના કયા પ્રભારીને અહીંયા મેદાનમાં ઉતાર્યા છે અને જવાબદારી છે એમના માથે તેમણે મૂકી છે। સૌથી પહેલા વિસાવદરની વાત કરીએ। વિસાવદરની અંદર જે આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે, જેમ કે રાજકોટ જિલ્લો છે, એમને લાગતા વળગતા જેટલા પણ અને જે મોટા માથા કહી શકાય કે જે લોકોને સમજાવી શકે કે અહીંયા ખરેખર લોકોને ભાજપની જરૂર છે, ભાજપ જે સત્તામાં છે તમારા કામ વ્યવસ્થિત કરી શકશે, તેમને લઈને વાત કરવામાં આવી છે। હવે કોને પ્રભારી બનાવવામાં આવ્યા છે, કોને સંયોજક બનાવવામાં આવ્યા છે અને સહસંયોજકની જવાબદારી કોને આપવામાં આવી છે તેમની વાત કરીએ। ભારતીય જનતા પાર્ટીએ અત્યારે એક એમનો જે લેટર છે તે બહાર પાડ્યો છે અને કહ્યું છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમની અંદર પ્રભારી, ચૂંટણી સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરવામાં આવી છે। પ્રભારી તરીકે કમલેશ મીરાણી જે પૂર્વ શહેર પ્રમુખ છે રાજકોટ શહેરના એમને, અને એમની સાથે જયેશ રાદડિયા જે ધારાસભ્ય જેતપુર જામકંડોળાના છે તેમને વિસાવદરના ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા છે। સંયોજકની જવાબદારી છે તે ભરત વડાલિયા, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ જુનાગઢ જિલ્લો, કે આ એ વ્યક્તિને એમને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે અને સહસંયોજકની જવાબદારી છે તે જુનાગઢ જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી નરેન્દ્ર કોટિલા છે તેમને સોંપવામાં આવી છે। અહીંયાથી આપણે ઘણા બધા જે વિસાવદરની જનતા છે એમને ખબર હશે કે આ કયા કયા વ્યક્તિ કયા હોદ્દા ઉપર એમણે પોતાની કામગીરી નિભાવી છે, કારણ કે ભાજપ પણ સારી રીતે જાણે છે કે લોકોને સમજાવવા, પોતાની તરફ આકર્ષિત કરવા માટે ચહેરાની સાથે સાથે એ વ્યક્તિ પણ અત્યારે જવાબદાર છે કે જે ત્યાં રહી અને રાત દિવસ મહેનત કરે છે, લોકોને સમજાવી શકે એમ છે કે ભાજપ એમના માટે શું કરી શકે એમ છે। એટલે ખાસ જવાબદારી જયેશ રાદડિયા અને કમલેશ મીરાણી ઉપર છે। હવે વાત આવે છે કડીની જે આ પેટા ચૂંટણી થવાની છે તેમાં જવાબદારી સૌથી વધારે કોને સોંપવામાં આવી છે। કડી વિધાનસભાની જો આપણે વાત કરીએ તેમાં પ્રભારી તરીકે મણિનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલને આ જવાબદારી પ્રભારીની સોંપવામાં આવી છે। તેમની સાથે પાટણ જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરને આ જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે સાથે જે સંયોજક છે એ મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જે ચેરમેન છે વિનોદ પટેલ તેમને સંયોજક બનાવવામાં આવ્યા છે અને એપીએમસી જે કડીના વાઇસ ચેરમેન છે હિમાંશુ ખમાર તેમને સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। હવે જે રીતે આ 8 લોકો છે એ કડી અને વિસાવદરની જનતાને એ સમજાવવાના છે કે ભાજપ તમારા માટે કઈ રીતે બેસ્ટ છે, કે એમણે તમારા માટે શું કર્યું છે અને તમારે કઈ રીતે એમના ઉપર ભરોસો મૂકવો છે, કારણ કે આ લોકો દિવસ રાત ત્યાં ધામા નાખશે, પ્રચાર કરશે અને પછી લોકોને સમજાવશે। પરંતુ ખાસ આપણે જોયું છે કે જો આમ આદમી પાર્ટી દ્વારા કોઈ જ આવું લિસ્ટ બહાર પાડવામાં નથી આવ્યું, આમ આદમી પાર્ટી પોતાના કોણ પ્રભારી બનાવે છે તે પણ જોવાનું છે, કારણ કે જ્યારે ઉમેદવાર તો ઘોષિત કરી દીધા છે પરંતુ હજુ પ્રભારી જોઈએ કે સહસંયોજક છે કે સંયોજક છે કોને બનાવવામાં આવશે। કોંગ્રેસે પોતાનું એક લિસ્ટ બહાર પાડ્યું છે, પણ ભાજપનું જે અત્યારે આ લિસ્ટ જાહેર થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ જેટલા પણ લોકો છે 8 લોકો એમના ઉપર જવાબદારી થોપવામાં આવી છે કે તમારે આ બેઠક છે તે ભાજપને અપાવવાની છે। કડીમાં તો ભાજપનો ગઢ છે એટલા માટે સ્વાભાવિક છે કે ત્યાં કોઈ એમને એટલી બધી મહેનત નહીં લાગે જીતવા માટે, પરંતુ જો આ ચોપાંખીયો જંગ કહી શકાય કે એમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે પછી ભાજપ કે પછી શંકરસિંહ વાઘેલાની પાર્ટી અને અપક્ષ ઘણા બધા ઊભા રહેશે, પરંતુ ખાસ વિસાવદરની ચૂંટણી એટલા માટે જીતવાની છે કારણ કે છેલ્લા 3 ટર્મથી અહીંયા ભાજપને માત મળતી આવી છે। ભાજપની અહીંયા કોઈ પણ એક બેઠક 3 ટર્મમાં નથી જોવા મળી, એટલા માટે પણ આ વખતે ભાજપને આ બેઠક જીતવી વધારે મુશ્કેલ લાગે છે અને ખાસ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધો છે। હવે એ જોવાનું છે કે પ્રભારી પોતાની કેટલી જવાબદારી અહીંયા નિભાવે છે અને આ બે બેઠક છે તે ભાજપને નામ કરાવી શકે એમ છે, પરંતુ અત્યારે ધ્યાન એ છે અને સૌ કોઈની નજર એ ઉપર છે કે અહીંયા ચહેરો કોણ હશે। અમારા અહેવાલને લઈને અને જે રીતે જવાબદારી ભાજપે સોંપી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।